રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે રામનવમી અને મહાવીર જયંતિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમી અને મહાવીર જયંતિની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં રાજપાડી, ભાલોદ, તરસાલી સહિત ગામોના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ રાજકીય સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રાજપાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ગોહિલ અને એએસપી અજયકુમાર મીણાએ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। તેમણે ઉપસ્થિત આગેવાનો પાસેથી જરૂરી સૂચનો માંગ્યા હતા। કોઈપણ પ્રકારની આવશ્યક કાર્યવાહી માટે પોલીસ વિભાગને જાણ કરવા પણ જણાવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે રાજપાડીમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે હંમેશા ઇખલાસપૂર્ણ વાતાવરણ રહ્યું છે। બંને સમુદાયના ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે। આગામી રામનવમી અને મહાવીર જયંતિ તહેવારો પણ પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાશે। સાથે સાથે ઝઘડિયા અને ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું। आज राजपाड़ी पुलिस स्टेशन में अपने शांति सभा की मीटिंग का आयोजन किया गया, जिसमें रामनवमी और महावीर जयंती से लगते जो त्यौहार आने वाले हैं उसमें किस तरीके से हमारा बंदोबस्त रहेगा, किस तरह से भाईचारे से उसमें त्यौहार को मनाना है, उसके बारे में शांति सभा के सभी आगेवानों से डिस्कस किया गया। उसके अलावा इस सभा के माध्यम से हेलमेट की जो ड्राइव अपने ज़िले में चल रही है उसके बारे में अवेयरनेस फैलाने और उसको ड्राइव को सफल बनाने के लिए अच्छा वाहन व्यवहार करने की अपील की गई और साइबर अवेयरनेस के बारे में भी इस शांति सभा के माध्यम से बताया गया।